Hello everyone, I welcome to second video lecture of statistics. ગયા લેક્ચરમાં આપણે જોયું કે કોરિલેશન શું છે, કોરિલેશનના ટાઈપ્સ કેટલા છે અને કોરિલેશનને મેઝર કરવા માટેની મેથડ કઈ કઈ છે. મેં ગયા લેક્ચરમાં તમને કીધું હતું કે કોરિલેશનના બે પ્રકાર છે, પોઝિટિવ કોરિલેશન અને નેગેટિવ કોરિલેશન. પોઝિટિવ કોરિલેશન એટલે શું કે જે બે વેરિયેબલ હોય તે બંને વેરિયેબલની ઇફેક્ટની ડાયરેક્શન બેની સેમ હોય. એટલે કાં તો બંને વેરિયેબલ એક વેરિયેબલમાં તમે કંઈક ઇન્ક્રીઝિંગ કરો, કંઈક વધારો કરો તો બીજા વેરિયેબલમાં પણ વધારો થાય, અથવા તો એક વેરિયેબલમાં તમે ઘટાડો કરો તો બીજા વેરિયેબલમાં પણ ઘટાડો થાય. તો એવા રિલેશનને, એ બે વેરિયેબલ વચ્ચેના રિલેશનને પોઝિટિવ રિલેશન કહેવાય. નેગેટિવ કોરિલેશન એટલે શું કે એક વેરિયેબલમાં તમે વધારો કરો તો બીજા વેરિયેબલમાં ઘટાડો થાય, એકમાં ઘટાડો કરો તો બીજામાં વધારો થાય. તો એ ટાઈપના રિલેશનને નેગેટિવ કોરિલેશન કહેવાય. એ બંને રિલેશનના મેં તમને એક્ઝામ્પલ આપ્યા હતા. પોઝિટિવ કોરિલેશનનું એક્ઝામ્પલ તમને એક માર્કશીટ વાળું એક્ઝામ્પલ આપ્યું હતું કે કોઈ પણ એક સબ્જેક્ટના માર્ક્સમાં તમે વધારો કરો તો જે પર્સન્ટેજ છે પર્સન્ટેજમાં પણ ઓટોમેટિકલી વધારો થશે, અને જો કોઈ પણ સબ્જેક્ટના માર્કમાં તમે ઘટાડો કરો તો પર્સન્ટેજમાં પણ ઓટોમેટિકલી ઘટાડો થશે. અને નેગેટિવ કોરિલેશનનું તમને એક્ઝામ્પલ એ આપ્યું હતું કે તમે બાઇક લઈને જતા હોય તો બાઇકની સ્પીડમાં તમે વધારો કરો તો તમે ડેસ્ટિનેશને પહોંચવા માટેનો જે સમય હોય એ સમય તમારો ઓછો જોઈએ. એટલે કે તમે સ્પીડ જેમ ઇન્ક્રીઝ કરો એમ ટાઈમ જે ડિક્રીઝ થશે, કેમ કે ટાઈમ તમારો ઓછો લાગશે. તમે 50ની સ્પીડે જતા હોય તો તમારે કલાક જોતી હોય તો તમે 70ની સ્પીડે તમે જાઓ તો તમારે કલાક કરતાં ઓછો સમય તમારે જોઈએ. કેટલો જોઈએ એ આપણે મેઝર કરીને આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ, પણ ડેફિનેટલી આપણે એટલું કહી શકીએ કે 1 કલાક કરતાં ઓછો સમય જોશે. બરોબર. એવી જ રીતે તમને માર્કશીટમાં તમને કીધું હતું કે તમે માર્ક્સમાં તમે 10નો કે 15નો તમે વધારો કરો તો એનો મતલબ એવો નથી કે તમે જે તે કોઈ પણ પર્સન્ટેજ છે પર્સન્ટેજમાં પણ એટલો જ વધારો થશે. તમે ખાલી એટલું તમે કહી શકો કે આ એક વેરિયેબલમાં હું ઇન્ક્રીઝિંગ કરું છું તો બીજા વેરિયેબલમાં પણ ઇન્ક્રીઝિંગ થશે. કેટલું થશે એ આપણે મેઝર કરશું, અને મેઝર કરવા માટેની જે 3 મેથડ છે, તમને ગયા લેક્ચરમાં મેં તમને 3 મેથડના તમને નામ આપ્યા હતા. ક્યાં ક્યાં? કે એક સ્કેટર ડાયાગ્રામ મેથડ, સેકન્ડ છે કર્લ પિયર્સન મેથડ એન્ડ થર્ડ છે સ્પીયરમેન રેન્ક મેથડ. 3 મેથડ છે. તે 3 મેથડમાંથી ફર્સ્ટ મેથડ સ્કેટર ડાયાગ્રામ મેથડ, એની આજે આપણે ડિસ્કસ કરશું. સ્કેટર ડાયાગ્રામ મેથડ છે શું, એને કેવી રીતે યુઝ કરાય. આ મેથડ છે સાવ ઇઝી. તમને આ મેથડથી તમને એક્ઝામમાં તમને સમ નહીં આવે, એમ નહીં કે આ દાખલો છે આ સમ છે તમે સ્કેટર ડાયાગ્રામ મેથડનો યુઝ કરીને તમે કેલ્ક્યુલેટ કરો, એવું તમને નહીં કહે. કેમ કે આગળની જે બે મેથડ છે કર્લ પિયર્સન મેથડ અને સ્પીયરમેન રેન્ક મેથડ, એના દાખલા મોસ્ટ ઓફ આવે છે. આ મેથડથી તમને દાખલા નથી આવતા, પણ આ મેથડની થિયરી તમને એક્ઝામમાં પૂછે છે. એક્ઝામમાં એવી રીતે પૂછે છે કે એક્સપ્લેન ધ સ્કેટર ડાયાગ્રામ મેથડ. એટલે તમે સ્કેટર ડાયાગ્રામ મેથડ તમે સમજાવો કેવી રીતે વર્ક કરે છે, એની લિમિટેશન શું છે, એને મેરિટ્સ ડિમેરિટ્સ સમજાવો તમે, એવું તમને એક્ઝામમાં આવશે. પણ હું તમને અત્યારે આ મેથડ એક એક્ઝામ્પલ થ્રુ તમને સમજાવું છું. બુકમાં હું જે સમજાવું છું એ જ વસ્તુ બુકમાં બેઠે બેઠી લખેલી છે. તમને જે પીડીએફ તમને મળેલી છે એ પીડીએફ તમે રીડ કરશો એટલે તમને જોવા મળશે કે એ જે આ મેં જે સમજાવ્યું એ જ વસ્તુ એમાં છે. તમે એકવાર રીડ કરી લો. આપણે આ એક્ઝામ્પલની મદદથી આપણે સ્કેટર ડાયાગ્રામ મેથડ આપણે સમજીએ. ઇલિસ્ટ્રેશન 1, બુકમાં ઇલિસ્ટ્રેશન 1 આપેલું છે. The following are the values of two variables x and y. Prepare a scatter diagram and discuss the relationship between two variables. આ બે x અને y બે વેરિયેબલ છે, બે વેરિયેબલ વચ્ચે આપણે રિલેશનશિપ ડિફાઇન કરવાનો છે. એટલે કે x અને y વચ્ચે રિલેશન કેવો છે, પોઝિટિવ છે, નેગેટિવ છે, અને પોઝિટિવ છે તો કેટલો પોઝિટિવ છે, નેગેટિવ છે તો કેટલો નેગેટિવ છે, એ આપણે રિલેશન ડિફાઇન કરવાનો છે. કોનો યુઝ કરીને? સ્કેટર ડાયાગ્રામ મેથડનો યુઝ કરીને. હવે સ્કેટર ડાયાગ્રામ મેથડ કેવી રીતે વર્ક કરે એ આપણે સ્કેટર ડાયાગ્રામ એટલે કે આ મેથડ યુઝ કરવા માટે તમારે કાંઈ મેથેમેટિકલ નોલેજ તમે એટલું બધું રિક્વાયર નથી. ઇઝીમાં ઇઝી મેથડ છે. તમે જે રીતે નાના સ્ટાન્ડર્ડમાં તમે ગ્રાફ ડ્રો કરતા હતા, તમને આપણે x અને y ની વેલ્યુ તમને આપેલી હોય અને તમે ગ્રાફ ડ્રો કરતા હતા, x ની વેલ્યુ x એક્સિસ ઉપર પુટ કરો, y ની વેલ્યુ y એક્સિસ ઉપર પુટ કરો અને તમે ગ્રાફ તમે ડ્રો કરી નાખો. જે પોઈન્ટ તમને મળ્યા એ પોઈન્ટને તમે જોઈન કરી દો, એ જે ગ્રાફ મળે એ જ ગ્રાફને સ્કેટર ડાયાગ્રામ કીધું છે. આ ખાલી નામનો ફરક છે. બાકી મેથડ તો તમે જે સ્કૂલમાં તમે યુઝ કરતા હતા એ જ મેથડ છે. મેથડમાં કાંઈ જાજો કાંઈ ફેરફાર છે નહીં. હવે આપણે આનો ગ્રાફ ડ્રો કરીએ. જો આ x એક્સિસ છે, એને આપણે x વેરિયેબલ તરીકે આપણે ડિનોટ કરીએ. આ સ્મોલ x આપેલો છે તો આપણે પર સ્મોલ x લઈએ. આ x એક્સિસ છે,
એટલે કે x વેરિયેબલને ડિનોટ કરે છે, આ છે y એક્સિસ છે એટલે કે y વેરિયેબલને ડિનોટ કરે છે. હવે 1 2 3 4 5 6 7 8 આમાં x થી 8 સુધી આપેલા છે, આપણે 8 સુધી કરી, વધારે કઈ કરવાની જરૂર છે નહીં. y એક્સિસ માં 14 સુધી આપેલા છે, આ 14 સુધી સમાશે નહીં એટલે આપણે સ્કેલ છે ડબલ કરી નાખાય, 1 2 3 4 રાખ્યા છે ત્યારે 2 4 6 8 આપણે રાખી. શું કામ એવું? એટલા માટે કેમ કે આ 14 સુધી આપેલા છે, 14 સુધી આ સમાશે નહીં એટલા માટે હું સ્કેલ ડબલ કરી નાખું. તમે સિંગલ પણ કરી શકો, એનું કઈ એવું કઈ છે નહીં. 2 4 6 8 10 12 and 14. હવે શું આવ્યું છે કે x ની 1 વેલ્યુ માટે y ની વેલ્યુ 2 મળે છે, તો x ની 1 વેલ્યુ એટલે આ, y ની 2 વેલ્યુ એટલે આ, તો ઈ બે કઈ જગ્યાએ જોઈન્ટ થઈ છે? આ જગ્યાએ. તો આપણે આ પોઈન્ટ મેળવ્યો. x ની 2 વેલ્યુ માટે y ની 3 વેલ્યુ મળે છે, x ની 2 વેલ્યુ એટલે આ, y ની 3 વેલ્યુ, 3 વેલ્યુ ક્યાં છે? આ 2 અને 4 ની વચ્ચે ક્યાં હશે? તો 2 અને 4 ની વચ્ચે એક્ઝેક્ટ આ જગ્યાએ, તો હું એનો ગ્રાફ આ જગ્યાએ હું પ્લોટ કરું છું. બરોબર છે? આપણે આવી રીતે આમાં જે આપેલું છે પોઈન્ટ આપેલા છે એ પોઈન્ટ પ્રમાણે આપણે આ વેલ્યુ પ્રમાણે આપણે પોઈન્ટ પુટ કરવાના છે. x ની જે કંઈ પણ વેલ્યુ આપેલી છે એ પ્રમાણે y ની વેલ્યુ આપેલી છે, તો x ની અને y ની વેલ્યુ ને આપણે ગ્રાફમાં પ્લોટ કરવાની છે. આ વેલ્યુ આવી રીતે તમે ગ્રાફ તમે નાના સ્કૂલ લેવલમાં હતા ત્યારે પણ તમે ગ્રાફ ડ્રો કરતા હતા, નવું કઈ છે નહીં, ખાલી નામ ખાલી ફેર પડ્યું છે, સ્કેટર ડાયાગ્રામ મેથડ. બરોબર? x ની 3 વેલ્યુ માટે y ની 6 મળે છે, તો 3 અને 6 3 6 4 4, તો 4 4 આ જગ્યાએ આવશે. 5 8, તો 5 અને 8 આ જગ્યાએ આવશે. પછી છે 6 10, તો 6 10 આ જગ્યાએ આવશે. પછી છે 7 9, તો 7 9 છે 8 અને 10 ની વચ્ચે આવશે એટલે કે આ જગ્યાએ ક્યાંક આવશે. 8 14, તો 8 અને 14 આ જગ્યાએ આવશે. આવી રીતે તમારે વેલ્યુ પુટ કરી દેવાની છે. હવે આ જે વેલ્યુ તમે ગ્રાફમાં પ્લોટ કરી, એક પોઈન્ટ આયા છે, એક આયા છે, એક આયા છે, આવી રીતે તમે બધા જ પોઈન્ટ તમે આમાં પુટ કર્યા છે. હવે આ પોઈન્ટનો યુઝ કરીને તમારે કહેવાનું છે કે x અને y વચ્ચેનું રિલેશન કઈ ટાઈપનું છે. બરોબર? હવે તમને હું મેથડ સમજાવું કે મેથડ કઈ રીતે વર્ક કરશે. હવે આ એક્ઝામ્પલ થોડી તમે ભૂલી જાઓ, હું તમને મેથડ આ એક્સપ્લેન કરું, પછી એ મેથડનો યુઝ કરીને આપણે કહીશું કે રિલેશન કઈ ટાઈપનો છે. હવે આ સ્કેટર ડાયાગ્રામ મેથડનો યુઝ કરીને 5 ટાઈપના રિલેશન આવે x અને y વચ્ચેના રિલેશન. કાં તો રિલેશન પોઝિટિવ હોય, જે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં તમને જે ગિવ લેક્ચર હતો એમાં મેં તમને કીધું કે પોઝિટિવ રિલેશન એટલે શું કે x માં તમે વધારો કરો તો y માં વધારો થાય, x માં ઘટાડો કરો તો y માં ઘટાડો થાય. પોઝિટિવ નેગેટિવ. હવે પોઝિટિવ નેગેટિવના પણ બે પ્રકાર છે, એક પરફેક્ટ પોઝિટિવ અને પાર્શિયલ પોઝિટિવ. ટોટલ 5 ટાઈપના થશે. જો હું તમને આ લખું છું સમજાવું. પેલું છે પરફેક્ટ પોઝિટિવ રિલેશન. સેકન્ડ છે પરફેક્ટ નેગેટિવ રિલેશન. થર્ડ છે પાર્શિયલ પોઝિટિવ રિલેશન. ફોર્થ છે પાર્શિયલ નેગેટિવ રિલેશન. એન્ડ ફિફ્થ છે રેન્ડમ. 5 ટાઈપના રિલેશન છે. પરફેક્ટ પોઝિટિવ, પરફેક્ટ નેગેટિવ, પાર્શિયલ પોઝિટિવ, પાર્શિયલ નેગેટિવ એન્ડ રેન્ડમ. હવે છે શું? હવે તમને જો કોઈક રકમ આપેલી હોય આ ટાઈપની, આવી રકમ આપેલી છે, x ની કંઈક વેલ્યુ આપેલી છે, y વેરિયેબલની કંઈક વેલ્યુ આપેલી છે, અને વેલ્યુનો યુઝ કરીને તમે આ ટાઈપનો તમે ગ્રાફ તમે ડ્રો કર્યો. હવે ગ્રાફ સપોઝ આ ટાઈપનો ગ્રાફ થઈ છે, હું એક્ઝામ્પલ અત્યારે નથી લેતો,
પણ તમને સમજાવું કે x અક્ષની કઈ વેલ્યુ આપેલી છે, y ની વેલ્યુ આપેલી છે, તમે ગ્રાફ તમે ડ્રો કર્યો, ગ્રાફ તમને એ ટાઈપનો મળ્યો કે આ તમે જે પોઈન્ટ તમે જે લ્યો છો એ પોઈન્ટ તમને આ ટાઈપના મળે, એક મિનિટ આયા, બીજો આયા, ત્રીજો આયા, ચોથો આયા, પાંચમો આયા, છઠ્ઠો આયા, એ તમને પોઈન્ટ તમને મળે છે એ રીતે ઇન્ક્રીઝિંગ ડાયરેક્શનમાં તમને મળે. ઇન્ક્રીઝિંગ ડાયરેક્શન એટલે પોઈન્ટ આમ ઊંચા ઊંચા થતા જાય છે. એટલે કે તમે આ બધા પોઈન્ટનો યુઝ કરીને તમે એ બધા પોઈન્ટમાંથી પસાર થતી એક લાઈન તમે ડ્રો કરી શકો. આ બધા જ પોઈન્ટમાંથી પાસ આઉટ થતી એક તમે લાઈન ડ્રો કરી શકો. અને આ બધા પોઈન્ટ છે ઇન્ક્રીઝિંગ ડાયરેક્શનમાં હોય, ઉપરની ડાયરેક્શનમાં જતા હોય, નીચેથી ઉપર, એટલે કે આ ટાઈપની ડાયરેક્શનમાં જતા હોય, નીચેથી ઉપરની ડાયરેક્શનમાં બધા જ પોઈન્ટ જતા હોય. અને બધા જ પોઈન્ટમાંથી પાસ આઉટ થતી એક તમે લાઈન તમે ડ્રો કરી શકતા હો, તો એવા રિલેશનને પરફેક્ટ પોઝિટિવ રિલેશન કહેવાય. આ એક્ઝામ્પલ હતો, આ એક્ઝામ્પલમાંથી બધા જ પોઈન્ટમાંથી પાસ આઉટ થતી એક લાઈન તમે ડ્રો કરી શકો? ના કરી શકો. શું કામ? કેમ કે તમે જો આ પોઈન્ટમાં તમે લાઈન ડ્રો કરવા જાવ તો એક આ પોઈન્ટ રહી જાય, આ રહી જાય, આ રહી જાય, બધા જ પોઈન્ટમાંથી એક સાથે પસાર થતી લાઈન તમે ડ્રો ન કરી શકો. આયા શું હતું, જો બધા જ પોઈન્ટમાંથી એક હાઈ લાઈન પસાર થાય છે. આમાં તમે જો એક પોઈન્ટ ઉપર છે, એક પોઈન્ટ નીચે છે, એક આયા છે, એક આયા છે, બધા પોઈન્ટ થોડા આડા છે, તો બધા જ પોઈન્ટમાંથી એક સાથે તમે લાઈન પસાર થતી તમે ન ડ્રો કરી શકો. તો આ રિલેશન પરફેક્ટ પોઝિટિવ નથી. પરફેક્ટ પોઝિટિવ માટે શું છે કે જેટલા પણ પોઈન્ટ તમે પ્લોટ કર્યા છે એ બધા જ પોઈન્ટમાંથી પાસ આઉટ થતી તમે એક લાઈન તમે ડ્રો કરી શકો. એન્ડ એ બધા પોઈન્ટ છે એ ડાઉન થી અપ ડાયરેક્શનમાં હોય, એટલે કે નીચેથી ઉપર ડાયરેક્શન બધા પોઈન્ટ જતા હોય. તો આ જે x અને y જે વેરિયેબલ છે એ બે વેરિયેબલ વચ્ચેનું જે રિલેશન છે એ રિલેશનને પરફેક્ટ પોઝિટિવ રિલેશન કહેવાય. સિમિલરલી પરફેક્ટ નેગેટિવમાં શું છે, પરફેક્ટ નેગેટિવ રિલેશન હોય એ પરફેક્ટ નેગેટિવ રિલેશનમાં તમે કોઈ પણ એક આ x અને y વેલ્યુ તમને આપેલી છે અને તમે ગ્રાફ તમે ડ્રો કરો છો, ગ્રાફ તમને સપોઝ આ ટાઈપનો મળે, ડાઉન ડાયરેક્શનમાં તમને મળે, આ ટાઈપનો તમને ગ્રાફ મળે, એટલે કે ઉપરથી નીચેની તરફ એને પોઈન્ટ આવતા હોય અને બધા જ પોઈન્ટમાંથી પાસ આઉટ થતી તમે એક લાઈન તમે ડ્રો કરી શકતા હો. બધા જ પોઈન્ટમાંથી પાસ આઉટ થતી તમે એક લાઈન તમે ડ્રો કરી શકતા હોય અને પોઈન્ટ છે અપ ડાયરેક્શનમાંથી ડાઉન ડાયરેક્શનમાં પોઈન્ટ આવતા હોય, તો એવા રિલેશનને પરફેક્ટ નેગેટિવ રિલેશન કહેવાય. શું છે પરફેક્ટ પોઝિટિવ? શું હતું પરફેક્ટ પોઝિટિવ માટે જે પોઈન્ટ હતા આ x અને y વેરિયેબલ માટે તમે જે ગ્રાફ તમે ડ્રો કર્યો એ ગ્રાફ ડ્રો કરીને જે પોઈન્ટ હતા પોઈન્ટ ડાઉન ડાયરેક્શનમાંથી અપ ડાયરેક્શનમાં જતા હતા અને બધા જ પોઈન્ટને માંથી પાસ આઉટ થતી તમે એક લાઈન તમે ડ્રો કરી શકતા હતા. તો એ ટાઈપના સચ રિલેશનને પરફેક્ટ પોઝિટિવ રિલેશન કહેવાય. અને જો એ જે પોઈન્ટ છે અપ ડાયરેક્શનમાંથી ડાઉન ડાયરેક્શનમાં જતા હોય અને એ બધા જ પોઈન્ટમાંથી પાસ આઉટ થઈ તમે એક લાઈન તમે ડ્રો કરી શકતા હોય, તો એવા રિલેશનને પરફેક્ટ નેગેટિવ રિલેશન કહેવાય. સમજી ગયું તમને પરફેક્ટ પોઝિટિવ પરફેક્ટ નેગેટિવ રિલેશન શું છે? હવે છે પાર્શિયલ પોઝિટિવ અને પાર્શિયલ નેગેટિવ રિલેશન. પાર્શિયલ પોઝિટિવ પાર્શિયલ નેગેટિવમાં શું છે કે પોઈન્ટની ડાયરેક્શન છે, આપણે પાર્શિયલ પોઝિટિવ ની વાત કરીએ. પાર્શિયલ પોઝિટિવમાં શું છે કે ડાયરેક્શન છે, ડાયરેક્શન પોઈન્ટની ડાયરેક્શન ડાઉન ડાયરેક્શન થી અપ ડાયરેક્શનમાં હશે, પણ એ બધા જ પોઈન્ટમાંથી તમે લાઈન તમે ડ્રો નહીં કરી શકો. જો પેલા પોઝિટિવમાં શું હતું, પોઝિટિવમાં બે કન્ડિશન હતી. આ જે ફર્સ્ટ છે પરફેક્ટ પોઝિટિવ, પરફેક્ટ પોઝિટિવમાં બે કન્ડિશન હતી કે પોઈન્ટ છે પોઈન્ટ અપ ડાયરેક્શન ડાઉન ડાયરેક્શનમાંથી અપ ડાયરેક્શનમાં પોઈન્ટ જતા હોય, કે ડાઉન ડાયરેક્શનમાંથી અપ ડાયરેક્શનમાં પોઈન્ટ જતા હોય અને બધા જ પોઈન્ટમાંથી તમે એક લાઈન તમે ડ્રો કરી શકતા હોય. મેં શોર્ટમાં તમને લખ્યું છે સમજાવવા માટે કે પોઈન્ટ છે એ ડાઉન ડાયરેક્શનમાંથી અપ ડાયરેક્શનમાં જતા હોય અને બધા જ પોઈન્ટ વિશે તમે લાઈન ડ્રો કરી શકતા હોય, એને પરફેક્ટ પોઝિટિવ કહેવાય. હવે પાર્શિયલ પોઝિટિવમાં શું છે કે પાર્શિયલ પોઝિટિવમાં ખાલી આપણે એક જ કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ. આ કન્ડિશન ન થાય તો ચાલે, એટલે કે પોઈન્ટ છે ડાઉન ડાયરેક્શનમાંથી અપ ડાયરેક્શનમાં જતા હોય પણ એ બધા પોઈન્ટ વિશે તમે લાઈન ડ્રો ન કરી શકો, કાંઈ વાંધો નહીં. તો એવા રિલેશનને પાર્શિયલ પોઝિટિવ રિલેશન કહેવાય. એટલે કે આ એક્ઝામ્પલ આપણે લીધું હોય, આ એક્ઝામ્પલમાં શું છે પોઈન્ટ છે પોઈન્ટ ડાઉન ડાયરેક્શનમાંથી અપ ડાયરેક્શનમાં જાય છે, હા, પણ એ બધા પોઈન્ટ વિશે તમે લાઈન ડ્રો કરી શકો છો? ના, નથી કરી શકતા. શું કામ? કેમ કે તમે જો તમે આ બે પોઈન્ટ વચ્ચે લાઈન ડ્રો કરશો તો આ બધા રહી જશે, આ રહી જશે, આ રહી જશે, આ રહી જશે, સાઈડના જે પોઈન્ટ છે એ રહી જશે. તો એટલે કે શું કે તમે કોઈ પણ તમે એક લાઈન તમે ડ્રો કરો, આ બે આમ લાઈન ડ્રો કરી તો એ લાઈનની આજુબાજુમાં પોઈન્ટ રહેશે, એટલે કે પોઈન્ટ છે ડાઉન ડાયરેક્શનમાંથી અપ ડાયરેક્શનમાં જશે અને તમે લાઈન તમે કોઈ પણ પોઈન્ટ વચ્ચે તમે લાઈન ડ્રો કરશો તો બાકીના જે પોઈન્ટ છે લાઈનની આજુબાજુમાં લાઈ કરતા હશે, એટલે કે કાં તો ઉપર હશે કાં તો નીચે હશે. જાય આ બે પોઈન્ટ છે ઉપર છે, આ બે પોઈન્ટ છે નીચે છે,
એટલે કે પોઈન્ટ કાં તો ઉપર હશે કાં તો નીચે હશે લાઈનની. તમે બધા જ પોઈન્ટમાંથી પાસ આઉટ થતી તમે લાઈન ડ્રો નહીં કરી શકો. તો એવા રિલેશનને પાર્શિયલ પોઝિટિવ રિલેશન કહેવાય. પાર્શિયલ નેગેટિવમાં શું છે? આનું જ ઊંધું કે પોઈન્ટ છે અપ ડાયરેક્શનમાંથી ડાઉન ડાયરેક્શનમાં આવતા હોય પણ બધા જ પોઈન્ટમાંથી પાસ આઉટ થતી તમે લાઈન તમે ડ્રો ન કરી શકો. એટલે સપોઝ જો હું આ ટાઈપનું રિલેશન લઉં, આ એક પોઈન્ટ છે, આ બીજો છે, આ ત્રીજો છે, આ ચોથો છે, પાંચમો છે, છઠ્ઠો છે, સાતમો છે, આવી રીતે મેં પોઈન્ટ લીધા, બરોબર છે. હવે મેં આપણે જોતા દેખાય છે કે પોઈન્ટ છે અપ ડાયરેક્શનમાંથી ડાઉન ડાયરેક્શનમાં જાય છે, ઉપરથી નીચે પોઈન્ટ આવે છે, એટલે નેગેટિવ છે એટલું તો મને ખ્યાલ આવી ગયો. હવે પરફેક્ટ નેગેટિવ છે કે પાર્શિયલ નેગેટિવ છે એ મારે જોવું હોય તો પરફેક્ટ નેગેટિવ માટે શું હતું કે બધા જ પોઈન્ટમાંથી પાસ આઉટ થતી લાઈન ડ્રો થવી જોઈએ. બધા જ પોઈન્ટમાંથી પાસ આઉટ થતી તમે લાઈન ડ્રો નહીં કરી શકો, એટલે આ પરફેક્ટ નેગેટિવ નથી. પાર્શિયલ નેગેટિવમાં શું હતું કે તમે એક લાઈન ડ્રો કરો કોઈ પણ પોઈન્ટમાંથી, એવું નથી કે આ મેં વચ્ચેના 3 પોઈન્ટ તમે ઉપરના 3 પોઈન્ટ લઈ શકો, નીચેના લઈ શકો. હવે કોઈ પણ પોઈન્ટમાંથી તમે પાસ આઉટ થઈ તમે લાઈન તમે ડ્રો કરો તો બાકીના જે પોઈન્ટ છે એ બાકીના પોઈન્ટ એ લાઈનની આજુબાજુમાં લાઈ કરતા હોય, એટલે કાં તો ઉપર હોય કાં તો નીચે હોય કાં તો બંને બાજુ હોય, બરોબર. તો એવા રિલેશનને પાર્શિયલ નેગેટિવ રિલેશન કહેવાય. સમજાણું? ચાર આપણે ફરીથી એક રિવાઇઝ કરી. પરફેક્ટ પોઝિટિવમાં શું હતું? પરફેક્ટ પોઝિટિવમાં એવું હતું કે પોઈન્ટ છે પોઈન્ટ ડાઉન ડાયરેક્શનમાંથી અપ ડાયરેક્શનમાં પોઈન્ટ જતા હતા અને બધા જ પોઈન્ટમાંથી પાસ આઉટ થતી તમે એક લાઈન તમે ડ્રો કરી શકતા હતા. તો એવા રિલેશનને પરફેક્ટ પોઝિટિવ રિલેશન કહેવાય. પરફેક્ટ નેગેટિવમાં શું હતું કે પોઈન્ટ છે અપ ડાયરેક્શનમાંથી ડાઉન ડાયરેક્શનમાં પોઈન્ટ આવતા હતા અને બધા જ પોઈન્ટમાંથી પાસ આઉટ થતી તમે એક લાઈન તમે ડ્રો કરી શકતા હતા. તો એવા રિલેશનને પરફેક્ટ નેગેટિવ રિલેશન કહેવાય. પાર્શિયલ પોઝિટિવ કોને કહેવાય? કે પાર્શિયલ પોઝિટિવ એટલે શું કે પોઈન્ટ છે એ ડાઉન ડાયરેક્શનમાંથી અપ ડાયરેક્શનમાં પોઈન્ટ જાય છે પણ બધા જ પોઈન્ટમાંથી તમે પાસ આઉટ થઈ તમે લાઈન તમે ડ્રો ન કરી શકો. પણ તમે જો લાઈન ડ્રો કરી નથી શકતા પણ તમે જો લાઈન ડ્રો કરો તો એ લાઈનની આજુબાજુમાં પોઈન્ટ બધા રહેવા જોઈએ. એટલે તો આ ટાઈપનું પોઈન્ટ છે ડાઉન ડાયરેક્શનમાંથી અપ ડાયરેક્શનમાં જાય છે, હા, અને તમે લાઈન જો તમે એકદમ ડ્રો કરો છો તો એ લાઈનની આજુબાજુમાં બધા પોઈન્ટ લાઈ કરે છે. તો આવા ટાઈપના રિલેશનને પાર્શિયલ પોઝિટિવ રિલેશન કહેવાય. પાર્શિયલ નેગેટિવમાં શું છે? પાર્શિયલ નેગેટિવમાં પોઈન્ટ છે અપ ડાયરેક્શનમાંથી ડાઉન ડાયરેક્શનમાં પોઈન્ટ આવે છે અને બધા જ પોઈન્ટમાંથી પાસ આઉટ થઈ તમે લાઈન તમે ડ્રો ન કરી શકો પણ જો તમે લાઈન ડ્રો કરો તો પોઈન્ટ છે એની આજુબાજુમાં લાઈ કરતા હોય તો એવા રિલેશનને પાર્શિયલ નેગેટિવ રિલેશન કહેવાય, બરોબર. હવે લાસ્ટ છે રેન્ડમ રિલેશન. રેન્ડમ એટલે શું કે આ ટાઈપ ઉપરના ચારમાંથી એક પણ પ્રકારનું રિલેશન ન થતું હોય. ઉપરના ચાર આપણે જે રિલેશન ડિફાઇન કર્યા પરફેક્ટ પોઝિટિવ, પરફેક્ટ નેગેટિવ, પાર્શિયલ પોઝિટિવ, પાર્શિયલ નેગેટિવ, ચાર રિલેશન ડિફાઇન કર્યા એ ચારમાંથી એક પણ પ્રકારનું રિલેશન એ સેટિસ્ફાઈ ન કરતું હોય એક્સ અને વાય વેરિયેબલ તો એવા રિલેશનને રેન્ડમ રિલેશન કહેવાય. એટલે કે શું કે ટૂંકમાં કહો તો આડા અવડા બધા પોઈન્ટ હોય. એટલે કે જો એક પોઈન્ટ આવ્યા છે, બીજો આવ્યા છે, ત્રીજો આવ્યા છે, ચોથો આવ્યા છે, આમ આડે પોઈન્ટ આમ આમ ઘૂમટો પડી ગયો પોઈન્ટ. તમે આ બધા પોઈન્ટથી તમે લાઈન પાસ આઉટ ન કરી શકો. હવે લાઈન પાસ આઉટ જો નીચેમાં આયા આડે પોઈન્ટ લાઈન પાસ આઉટ કરી નાખું પણ એવું ના ચાલે. એક પોઈન્ટ આ એમાં આમાં પાર્શિયલ પોઝિટિવમાં શું હતું કે આ જો પેલો પોઈન્ટ છે, પેલો પોઈન્ટ આ જગ્યાએ છે, બીજો પોઈન્ટ આ છે, ત્રીજો પોઈન્ટ છે એના પછીનો પોઈન્ટ એટલે કે આવડો 3 6 વાળો પોઈન્ટ એ પોઈન્ટ છે એના પછી તરત જ પોઈન્ટ આયા છે, એના પછીનો તરત જ પોઈન્ટ આયા છે. તો પોઈન્ટની સિક્વન્સ જળવાયેલી છે. આમાં એવું નથી, આમાં એવું તમે ન કહી શકો કે પેલો પોઈન્ટ આ છે, બીજો પોઈન્ટ આ છે, ત્રીજો પોઈન્ટ આ છે, એવું તમે ન કહી શકો. બધા જ પોઈન્ટ આડા અવળા છે. આમાં એવું પણ હોય છે કે પેલો પોઈન્ટ આ હોય તો બીજો પોઈન્ટ આ હોય, ત્રીજો પોઈન્ટ આ હોય, ચોથો પોઈન્ટ આ હોય, આડા અવળા પોઈન્ટ હોય, એવું કઈ જરૂરી નથી. તો આવા ટાઈપના રિલેશનને રેન્ડમ રિલેશન કહેવાય. હવે આમાંથી જો હું આમાં સિક્વન્સ તમે ડિફાઇન કરો કે પેલો પોઈન્ટ આ છે, બીજો આ છે, ત્રીજો આ છે, ચોથો આ છે, તો તમે એને આમ લાઈનમાં જ પોઈન્ટ હોય અને તમે લાઈન પાસ આઉટ થતી હોય તો એને પરફેક્ટ પોઝિટિવ કે પાર્શિયલ પોઝિટિવ તમે કહી શકો. પણ આમાં એવું કઈ છે નહીં. આમ બધા જ પોઈન્ટ આડાવડા છે, એક પોઈન્ટ આવે છે, એક પોઈન્ટ આવે છે, બધા આમ ભૂંડો વળી ગયેલા છે, બધા પોઈન્ટમાં ગુચ્છો છે. આને રેન્ડમ કહેવાય, આને ક્લસ્ટર કહેવાય કે પોઈન્ટે એનું ક્લસ્ટર બનાવેલું છે, કન્ડેન્સેશન બનાવેલું છે. અને આ જે આપણે ગુજરાતી ભાષામાં ગુચ્છો હોય એને ઇંગ્લિશમાં ક્લસ્ટર કહેવાય, કન્ડેન્સેશન કહેવાય, લિમિટ કહેવાય. આ પોઈન્ટ છે એનું ક્લસ્ટર બનાવેલું. ક્લસ્ટર મીન્સ કે ગુચ્છો હોય એ બનાવેલું. તો આ ટાઈપના રિલેશનને રેન્ડમ રિલેશન કહેવાય. 5 ટાઈપના રિલેશન છે. સ્કેટર ડાયાગ્રામ મેથડનો યુઝ કરીને તમે રિલેશન તમે ડિફાઇન કરી શકો બે વેરિયેબલ વચ્ચેના.
એક્સ અને વાય વેરિયેબલ વચ્ચેના, કે ઈ બે વેરિયેબલ વચ્ચેનો રિલેશન કી ટાઈપનો છે, પરફેક્ટ પોઝિટિવ છે, પરફેક્ટ નેગેટિવ છે, પાર્શિયલ પોઝિટિવ છે, પાર્શિયલ નેગેટિવ છે કે રેન્ડમ છે, તમે રિલેશન તમે ડિફાઇન કરી શકો. હવે આજે આપણે ઇલિસ્ટ્રેશન 1 આપણે લીધો. ઇલિસ્ટ્રેશન 1 માં આપણે શું કીધું છે કે સ્કેટર ડાયાગ્રામ પ્રિપેર a scatter diagram and discuss the relationship between two variable x and y. બે વેરિયેબલ વચ્ચેનો રિલેશનશિપ તમે ડિફાઇન કરો કે બે વેરિયેબલ વચ્ચેનો રિલેશનશિપ કેવો છે. તો જો આપણે સ્કેટર ડાયાગ્રામ વાળો પ્રિપેર કે આજે આ ડાયાગ્રામ જે મળ્યો ને આ ડાયાગ્રામને સ્કેટર ડાયાગ્રામ કહેવાય. આજે ડાયાગ્રામ વાળો ડ્રો કર્યો સ્કેટર ડાયાગ્રામ કહેવાય. હવે આપણે બે વેરિયેબલ વચ્ચેનો રિલેશનશિપ ડિફાઇન કરવાનો છે કે રિલેશનશિપ કેવું છે. તો જો આમાં આપણે આ પાંચ આપણે રિલેશનશિપ ડિફાઇન કર્યા, એ પાંચમાંથી આ કેને સેટિસ્ફાય કરે છે? પરફેક્ટ પોઝિટિવ ન કરે છે, પરફેક્ટ નેગેટિવ ન કરે છે, પાર્શિયલ પોઝિટિવ ન કરે છે, પાર્શિયલ નેગેટિવ ન કરે છે કે રેન્ડમ ન કરે છે. હવે આ ડાયાગ્રામમાં આપણે જોયું કે આ પોઈન્ટ છે, પોઈન્ટ ડાઉન ડાયરેક્શનમાંથી અપ ડાયરેક્શનમાં પોઈન્ટ જાય છે, એટલે પોઝિટિવ તો છે જ, પણ કેવો પોઝિટિવ છે? પરફેક્ટ પોઝિટિવ છે કે પાર્શિયલ પોઝિટિવ એ આપણે જોવાનું છે. પરફેક્ટ પોઝિટિવ હોય તો બધા જ પોઈન્ટમાંથી પાસ આઉટ થતી તમે એક લાઈન તમે ડ્રો કરી શકો, પણ આમ બધા જ પોઈન્ટમાંથી પાસ આઉટ થતી તમે લાઈન એક ડ્રો કરી શકતા નથી. તો આ પરફેક્ટ પોઝિટિવ નથી. પાર્શિયલ પોઝિટિવમાં શું હતું કે જો તમે લાઈન તમે ડ્રો કરો તો બાકીના જે બધા પોઈન્ટ છે એ લાઈનની આજુબાજુમાં લાઈ કરતા હોય, એટલે કે આમાં જો આ પોઈન્ટ છે એ લાઈનની આજુબાજુ ઉપર નીચે લાઈ કરે છે, તો આવા રિલેશનને પાર્શિયલ પોઝિટિવ રિલેશન કહેવાય. આ એક્ઝામ્પલનો આન્સર શું છે કે x અને y વેલ્યુ વચ્ચેનું રિલેશન પાર્શિયલ પોઝિટિવ છે, એટલે તમે લખી શકો કે રિલેશનશિપ બિટવીન x and y ઇઝ પાર્શિયલ પોઝિટિવ. બરોબર. તમને એક્ઝામમાં તમને આવા ઇલિસ્ટ્રેશન નહીં આવે. એક્ઝામમાં તમને એમ નહીં કહે કે આ એક્ઝામ્પલ છે, આનો તમે સ્કેટર ડાયાગ્રામ ડ્રો કરો અને તમે રિલેશનશિપ બતાવો, એવું નહીં આવે એક્ઝામમાં. એક્ઝામમાં તમને એમ કહેશે કે આ સ્કેટર ડાયાગ્રામ મેથડ એક્સપ્લેન કરો, એટલે કે આ જી મેથડને આ પાંચ જી મેથડને સમજાવ્યા, બરાબર, એ વસ્તુ તમારે લખવાની છે. થિયરીમાં કેવી રીતે લખવાની એ તમને નોટ્સ તમને આપેલી છે, એ નોટ્સમાં તમે જોઈ શકો છો. એમાં મેં જે વસ્તુ સમજાવી એ જ વસ્તુ એમાં લખેલી છે. તમે એકવાર તમે રીડ કરશો તો તમને આ પાંચે પાંચ મેથડ તમને કેવી રીતે લખવું તમને સમજાઈ જશે. અત્યારે આ વિડીયો લેક્ચર છે, વિડીયો લેક્ચરમાં હું તમને એવી રીતે જે રીતે ક્લાસરૂમમાં થાય એ રીતે હું તમને નથી સમજાવી શકતો, પણ તમે બુકમાં તમે જોજો. બુકમાં તમે જોશો એટલે આજે મેં પાંચ જે મેથડ સમજાવી છે એ મેથડ એવી જ રીતે એમાં બુકમાં લખેલી છે. મેં તમને ઇઝી લેંગ્વેજમાં તમને પાંચ જે આ ટાઈપ્સ છે એ તમને સમજાવેલા છે. એક્ઝામમાં તમારે આ જે પાંચ ટાઈપ્સ છે એ જ લખવાના થશે. જો એક ઇન કેસ ક્વેશ્ચન પૂછાય તો ક્વેશ્ચન એ જ ટાઈપનો પૂછાશે કે સ્કેટર ડાયાગ્રામ મેથડ એક્સપ્લેન કરો. એક્સપ્લેન કરો એટલે કે સમજાવો સ્કેટર ડાયાગ્રામ મેથડ વર્ક કેવી રીતે કરે છે. તો તમારે રેન્ડમ મેથડ એક્ઝામ્પલ લઈ તમારે આજે મેં આ એક્ઝામ્પલ લીધું તો તમે એક્ઝામ્પલ લઈ તમારા પાંચે પાંચ ટાઈપ તેમાં સમજાવી દેવાના થશે કે પરફેક્ટ પોઝિટિવ કોને કહેવાય, પરફેક્ટ નેગેટિવ કોને કહેવાય, પાર્શિયલ પોઝિટિવ કોને કહેવાય, પાર્શિયલ નેગેટિવ કોને કહેવાય કે રેન્ડમ કોને કહેવાય, એ તમારે સમજાવી દેવાના થાય. હવે આના મેરિટ્સ ને ડિમેરિટ્સ. મેરિટ્સ મીન્સ કે લાભ અને ડિમેરિટ્સ મીન્સ ગેરલાભ. આ મેથડના લાભ અને ગેરલાભ શું છે? મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ. મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ શું છે? પહેલા સૌથી પહેલા તો આ મેથડ આપણે યુઝ કરવા માટે મેરિટ્સ, હું તો મેરિટ્સની વાત કરું છું કે આ મેથડ યુઝ કરવા માટે તમારે કાંઈ એવું હાઈ નોલેજનું મેથેમેટિકલ તમારું નોલેજ તમારે રિક્વાયર નથી. તમને એવું નથી કે તમે તમારે કોલેજ કરતા હોવા જોઈએ તો તમે આ મેથડ તમે યુઝ કરી શકો તો તમને આ મેથડ આવડે, એવું કંઈ જરૂર નથી. તમારે કોઈક 7મા 8મા વર્ષ છોકરા હોય, 7મા 8મા સ્ટાન્ડર્ડમાં જે સ્ટડી કરતા હોય એને હું આ મેથડ સમજાવી દઉં તો એ પણ આ મેથડનો યુઝ કરી શકે. આ ડાયાગ્રામ ડ્રો કરવું કંઈ અઘરી વાત છે નહીં, બરાબર. નાના સ્ટાન્ડર્ડમાં ગ્રાફ પેપર ઉપર ગ્રાફ પ્લોટ કરી જ છીએ આપણે, તો આ મેથડ યુઝ કરવી એટલી બધી અઘરી નથી. એટલે પહેલી તો શું છે કે કોઈ પણ વ્યક્તિ છે એ આ મેથડનો યુઝ કરી શકે, એ એક આ મેથડનો લાભ છે. બીજું તો શું છે ઇઝી ટુ યુઝ. ઇઝી ટુ યુઝ એટલે કે કાંઈ યુઝ કરવા માટે તમારે કાંઈ હાઈ મશીનરીની જરૂર નથી, તમે હાથે પણ તમે આ મેથડનો યુઝ કરી શકો. તમે અને ઝડપી છે, બરાબર. ફટોફટ તમે આ જે આ પોઈન્ટ છે તમારે કંઈ એક ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું થતું નથી. બાકી બીજી બધી મેથડમાં આપણે આગળ જે બે મેથડો છે કેલ્ક્યુલેશન મેથડ અને સ્કેટર ડાયાગ્રામ મેથડ, એ બે મેથડમાં શું હશે? ફોર્મ્યુલા આવશે. ફોર્મ્યુલા ઉપરથી તમારે ટેબલ બનાવવાનું થશે, ટેબલની જે વેલ્યુ છે એ ફોર્મ્યુલામાં પુટ કરવાની થશે, પછી એની પોતે રિલેશન આવશે. પણ એના માટે તમારે શું છે તમારે ફોર્મ્યુલા તમારે યાદ રાખવું પડશે, એ મેથડ કેવી રીતે વર્ક કરે છે એ તમારે જોવું પડશે. આમાં એવું હોય છે નહીં. આમાં શું છે કે આ જે બે તમે ગ્રાફ પ્લોટ કર્યા છે આ ગ્રાફ તમારે આમાં મૂકવાનું, તમે ગ્રાફ ડ્રો કરવાનો અને એ ગ્રાફ ડ્રો કરીને તમારે પાંચમાંથી કોઈ પણ જે ટાઈપ છે એ તમારે કહી દેવાનું કે કયા ટાઈપનું રિલેશન છે, પરફેક્ટ પોઝિટિવ છે, પાર્શિયલ પોઝિટિવ છે, કઈ ટાઈપનું રિલેશન છે તે તમારે દેખાડી દેવાનું છે, બરોબર. હવે બે ટાઈપ થઈ ગયા. ક્યાં ક્યાં કે
આ મેથડ યુઝ કરવા માટે તમારે મેથેમેટિકલ નોલેજની કંઈ રિક્વાયર નથી, ઇઝી ટુ યુઝ છે. હવે આના ગેરલાભ શું છે? ગેરલાભ એ છે કે આ મેથડમાંથી તમને એવું તમે ન કહી શકો કે એક્સ અને વાય વચ્ચેનું રિલેશન કેટલો સ્ટ્રોંગ છે, કેટલો વીક છે, એ તમે આની ઉપરથી ન કહી શકો. આની ઉપરથી તમે ખાલી જે એક્સ અને વાય વેરિયેબલ છે એ બે વેરિયેબલ વચ્ચેની તમે ડાયરેક્શન તમે કહી શકો કે પોઝિટિવ ડાયરેક્શનમાં બેનું રિલેશન જાય છે કે નેગેટિવ ડાયરેક્શનમાં રિલેશન જાય છે, એ તમે ખાલી કહી શકો. પણ એવું ન કહી શકો કે રિલેશનશિપ કેટલો સ્ટ્રોંગ છે, કેટલો વીક છે. આની ઉપરથી એટલે સ્ટ્રોંગ વીક કી સેન્સમાં હું કહું છું કે ધારો કે જો મને આ 8 સુધીના મને વેલ્યુ આપેલી છે, આ એક્ઝામ્પલ છે, આ એક્ઝામ્પલ મને 8 સુધીની વેલ્યુ આપેલી છે કે આ 8 છે, જે x ની વેલ્યુ 8 છે તો y ની વેલ્યુ મને 14 મળી, મને આ સુધીનું આટલું આપેલું છે. હવે હું તમને એમ કહું કે x ની વેલ્યુ સપોઝ હું 9 લઉં તો y ની વેલ્યુ કેટલી મળશે, હું તમને ગોતવાનું કહું તો તમે ગોતી શકો? ના ગોતી શકો. આમાં તમે આ મેથડનો યુઝ કરી તમે ખાલી એટલું કહી શકો કે ડાયરેક્શન અપ ડાયરેક્શનમાં જશે, તમે ખાલી એટલું કહી શકો. પણ એવું તમે ન કહી શકો કે પર્ટિક્યુલર વેલ્યુ કઈ હશે, તમે એ અસાઇન ના કરી શકો. આ તમે એમ ન કહી શકો કે આની વેલ્યુ 15 જ હશે, 16 જ હશે કે 12 હશે, 13 હશે, કઈ વેલ્યુ હશે એ તમે ન કહી શકો. તમે એટલું કહી શકો કે વેલ્યુ અપ જશે, તમે પર્ટિક્યુલર વેલ્યુ તમે ન કહી શકો. તો આ જે મેથડનો છે એ ગેરલાભ છે, ડિમેરિટ્સ છે કે તમે ખાલી ડાયરેક્શન તમે ડિસાઈડ કરી શકો, તમે રિલેશનશિપ કેટલો સ્ટ્રોંગ છે, કેટલો વીક છે, તમે પર્ટિક્યુલર વેલ્યુ અસાઇન ન કરી શકો, એ બે વચ્ચે રિલેશનશિપનું બોન્ડિંગ તમે ડિસાઈડ ન કરી શકો. તો એવા રિલેશનને આ જે સ્કેટર ડાયાગ્રામ મેથડ છે એનો ડિમેરિટ્સ છે. તો આઈ હોપ કે તમને આ મેથડ તમને સમજાઈ ગઈ હશે, એના મેરિટ્સ ડિમેરિટ્સ તમને સમજાઈ ગયા હશે. અને આ પાંચે પાંચ જે ટાઈપ મેં જે ડિફાઇન કર્યા છે એ પાંચે પાંચ ટાઈપ તમને આવી ગયા હશે. તમારે આ જે 5 ટાઈપ છે તમારે એકવાર લખવાના છે, તમે લખશો તમને ખબર પડી જશે કે કઈ ટાઈપનું રિલેશનશિપ છે. આ મેથડ તમારા થિયરીમાં જ પૂછાય છે. આ મેથડ તમારે આવી રીતે પ્રેક્ટિકલમાં તમારે એક્ઝામ્પલ લખવાનો તમારે એક્ઝામમાં આવતો નથી. એક્ઝામમાં તમને એમ જ કહેશે કે સ્કેટર ડાયાગ્રામ મેથડ એક્સપ્લેન કરો, તો એક્સપ્લેન કરવા માટે તમને લખતા તમને આવડવું જોઈએ. મેં તમને સમજાવી દીધું છે, તમારી પાસે બુક છે PDF જે તમને વોટ્સએપ ગ્રુપમાં આપેલી છે એ PDFમાં તમે જોશો તો તમને આ મેથડ તમને આપેલી છે. એ મેથડ તમે એકવાર રીડ કરશો તો જે મેં જે સમજાવેલું છે એ જ વસ્તુ એમાં લખેલી છે, તમે એકવાર સમજો, આવડી જશે. થેન્ક યુ ઓલ ઓફ યુ. હેવ અ નાઇસ ડે.